કૃષ્ણ, હું અંજલિ રાવલ અને આજે હું પહોંચી ગઈ છું અહીંયા વાસણા, જ્યાં આપણું બહુ જ સરસ જગન્નાથજીનું મામેરું ભરાયું છે. એટલે તમારું નામ શું છે? મનીષ ત્રિવેદી. મનીષભાઈ ત્રિવેદી. અને તમે કેટલા વર્ષથી વેઇટ કરતા હતા આ મામેરા માટે? 10 વર્ષથી એ વેઇટ કરી રહ્યા હતા સ્પેશિયલી આ જગન્નાથજીનું મામેરું ભરવા માટે. અને આ બધું જ તમે બહુ જ સરસ રીતે મેનેજ કર્યું છે. બહારથી લોકોની લાઈનો આવે છે, તમે આટલો અખંડ જમણવાર કરી રહ્યા છો, તો આ બધું કઈ રીતે તમારાથી મેનેજ થઈ રહ્યું છે? આજે વાસણા વિસ્તારના અમારી સોસાયટી એ બધાએ અમારું નામ મામેરામાં ખુલ્યું છે, પણ જાણે બધાનું છે ને વાસણા વિસ્તારમાં ભગવાન પહેલી વાર આવે છે. અમારી સોસાયટી એટલી બધી સજ્જ થઈ છે કે આ કામ કેવી રીતે પૂરું થશે ને એ અમારે જોવું જ નથી. અમે વાસણા આ મામેરાને સત્કારવા આજે તૈયાર છે. બહુ જ સરસ કહેવાય કે આખી યુનિટી સાથે તમે આ વસ્તુ કરી રહ્યા છો અને આટલી સરસ રીતે મેનેજ થઈ રહ્યું છે. મેં જોયું બહારથી સિક્યોરિટીઝ એટલા છે, એક લાઇનમાં બધા આવી રહ્યા છે અને પ્રોપરલી બધાને જ સરસ રીતે દર્શન કરવા મળી રહ્યા છે. કે તમને જ્યારે ખબર પડી કે તમારે આ રથયાત્રાનું મામેરું લેવાનું છે, તો તમારો કેવો ભાવ હતો? જાણે દુનિયાનું સપનું મોટામાં મોટું જે હોય ને આપણું એ સાકાર થતું લાગે. અને એ દિવસે બી અમારા ત્યાં ભાગવત કથા હતી અને એની પોથી માતી હતી ને અમારી પાસે રામનવમીના દિવસે આ સમાચાર આવ્યા કે આ છે. એટલે ભાવ વિભોર અમે 1 કલાક તો હર્ષના આંસુ જ નતા થતા કે જે આટલા વર્ષોથી પ્રતીક્ષા હતી એકદમ જ કોક આપણને કહી દેશે કે આમાં તમારું નામ ખુલ્યું છે. તમારો જે ઉત્સાહ છે એ તમારા ફેસ પર, તમારી વાઈફના ફેસ પર આમ દેખાય છે, એમ કે ને ચમકે છે તમારો. જય રણછોડ, માખણ ચોર, જય રણછોડ, માખણ ચોર. તમે પણ કમેન્ટ કરી દો નીચે, જય રણછોડ, માખણ ચોર.